150 ગ્રામ મેં અહીંયા પનીર લીધું છે, તેને આ રીતે ક્રમ્બલ કરી લેવાનું છે અને કઢાઈમાં તેલ ઉમેરી જીરું લસણ ઉમેરી આપણે સાંતળીએ. તેમાં આપણે મરચું અને ડુંગળી ઉમેરીને સાંતળીશું અને ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈએ. તો મીઠું, દાણા જીરું પાવડર ઉમેરી આ રીતે મિક્સ કરી લઈએ. થોડોક મરી પાવડર અને રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર પાલક ઉમેરી લેવાની છે. તો મેં 150 ગ્રામ જેટલી પાલક લીધી છે અને ત્યારબાદ મેં તેમાં આ પનીર ઉમેરી લીધું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ. થોડાક લીલા દાણા એડ કરીશું. મસાલાવાળો લોટ બાંધી અને આ રીતે તેની રોટલી વણવાની છે અને સ્ક્વેર શેપમાં આ ફિલિંગ ભરી દેવાનું છે. ચારે બાજુ સ્લરી લગાવી આ રીતે આપણે પોકેટ તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને શેલો ફ્રાય કરી લઈએ. તો પાલક પનીર પોકેટને આપણે બધી બાજુએથી ફ્રાય કરવાનું છે, કિનારી પણ ફ્રાય કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ પાલક પનીર પોકેટની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.